કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે સતત ત્રીજું એવું અઠવાડિયું જ્યારે આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. મેરે પાસ ના હૈ સિનેમા. મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી છે અને હવે એ વાત કરવાનું ઔચિત્ય જણાતું નથી કે ઘણા એવા વીક આવે છે કે એક સાથે 3-4 ફિલ્મો રિલીઝ થાય અને ઘણા એવા વીક આવે છે કે એક પણ ફિલ્મ રિલીઝ થતી નથી. આજે પણ કંઈક આવું જ છે. પરિણામે ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત પણ આજે કરવાની નથી. હવે એક વાત એ પણ કરી દઉં કે આ સપ્તાહે એક પણ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, તો આગામી સપ્તાહોમાં જે ફિલ્મ રિલીઝ થવાની છે એની થોડીક વાત કરીએ તો આગામી સપ્તાહમાં બહરૂપિયા, કબંદા અને ધબકારો આ 3 ફિલ્મો રિલીઝ થવાની છે. એક આનંદ અને ખુશીના સમાચાર એ છે કે અભિષેક શાહની ટીમ સાથે જે ધબકારો લઈને આવી રહી છે એની સાથે નિર્માતા તરીકે હિન્દી ફિલ્મના બહુ જ મોટા નિર્માતા સાજિદ નડિયાદવાલા જોડાયા છે. મેરે પાસ ના હૈ સિનેમા. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, 2 એવા સમાચાર લઈને આવ્યો છું કે જે આપણા બધા માટે કામના છે. એક તો 15મી માર્ચ 2026થી જે ફિલ્મનું તમે સેન્સર સર્ટિફિકેટ કરાવો એના માટે ઓડિયો ડિસ્ક્રિપ્શન એટલે એસી અને ક્લોઝ કેપ્શન સીસી એટલે સબટાઇટલ ફરજિયાત થઈ ગયા છે. એની પાછળનું કારણ એ છે કે જે લોકો સાંભળી નથી શકતા અથવા જે લોકોને જોવામાં તકલીફ પડે છે એ લોકો માટે આ પ્રકારની પ્રોવિઝન કમ્પલસરી કરવામાં આવી છે. બીજું, ગઈકાલે એક ઓડિયો વાયરલ થયો છે. અવાજમાં મલ્હાર ઠાકરનો ઓડિયો હોય એવી ચર્ચા ચાલી છે. એમાં પડીકું, બહુ સ્ટ્રોંગ માલ, બીજો કંઈક હોય તો મોકલજો, આવી બધી ચર્ચા છે. આ સંદર્ભ કઈ ચર્ચાનો છે એની કોઈ જ માહિતી નથી. કેટલાક લોકો આને નેગેટિવલી જોઈ છે. મારી દ્રષ્ટિએ આ કોઈ ફિલ્મની પબ્લિસિટીનો સ્ટન્ટ છે. એટલે આપણે આ વિષયને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.